નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડિયાના કૃષ્ણપરા વિસ્તારમાં આવતા ઢોળવા નાકા વિસ્તારની અંદર ગંદકી અને ઉભરાતી ગટરોથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। કૃષ્ણપરા વિસ્તારના ઢોળવા નાકા પાસે ઉભરાતી ગટરોથી મચ્છરોનો ઉપદ્રવ, ગંદકીનું સામ્રાજ્ય હાલ જોવા મળી રહ્યું છે। ત્યારે જાણવા મળતી વિગતો મુજબ વડિયાના ઢોળવા નાકા વિસ્તારની અંદર ગટરના પાણી લોકોની દિવાલો સુધી પહોંચ્યા છે અને સ્વચ્છતાના અભાવે આ વિસ્તારની અંદર ગંદકીના ગંધ જોવા મળી રહ્યા છે। સાથે મચ્છરોનો ઉપદ્રવ પણ મોટા પ્રમાણમાં થતો જોવા મળ્યો છે અને આવનારા સમયની અંદર રોગચાળો ફેલાય એવી ભીતિ સેવાઈ રહી છે। ત્યારે આ સ્થાનિકો ગ્રામ પંચાયત કચેરીએ પોતાની રજૂઆત કરવા પહોંચ્યા હતા। જોકે આ બાબતે સ્થાનિક ગ્રામ પંચાયત સદસ્ય અને પંચાયતના તંત્રની જવાબદારી બને છે કે આ વિસ્તારની અંદર સ્વચ્છતા બાબતે કાર્યવાહી કરવામાં આવે, ગટર બાબતે કાર્યવાહી કરવામાં આવે। પરંતુ વડિયા વિસ્તારની અંદર હજુ સુરગપરામાં પણ અનેક જગ્યાએ ગટરના કામ અધૂરા પડ્યા છે। કૃષ્ણપરા વિસ્તારની અંદર પણ અનેક જગ્યાએ ગટરના કામ અધૂરા પડ્યા છે અને તેને કારણે આ ઉભરાતી ગટરોનું સામ્રાજ્ય અને ગંદકીનું સામ્રાજ્ય વડિયાની અંદર ફેલાતું જોવા મળી રહ્યું છે। ત્યારે આ ગટરો બાબતે સ્થાનિકો શું કહી રહ્યા છે? ક્યાં વિસ્તારમાંથી શું પ્રશ્ન હતો તમારો? ઢોળવા નાકા કૃષ્ણપરામાંથી અમે અહીંયા અરજી લઈને આવ્યા છે। સરપંચને મળવું હતું કે અમારે ગટરનો પ્રશ્ન છે, અવારનવાર ગટર ભરાય છે, છતાં કોઈ ત્યાં તંત્ર કે અધિકારી જોવા પણ આવ્યું નથી। આ 5 વર્ષ થઈ ગયા અને અમે એને વારે વારે કહી કે તમે આ કાં ગટરનું નિકાલ કરો અને કાં ગટર બૂરી દો અથવા અને ભૂંગરા મોટા નાખી દો એમ, છતાં કોઈ હજી અધિકારી ત્યાં આવ્યા નથી। અને ગટર સાફ કરવાવાળાને અમે અવારનવાર કહી કે તમે સાફ કરો તો પણ એ લોકો અહીંયા કરવા આવતા નથી। અમને એવું કહે છે કે અમારે અહીંયા કણે આવવાનું નથી, અમારે એટલે સુધી કામ કરવાનું છે। તો હવે અમારે આનું શું કરવાનું? અને મોટા મોટા ત્યાં ઝાડવા બાવર ને બધું ઉગી ગયું છે, છતાં કોઈ આવ્યું નથી જેસીબી લઈ અને ગટર બુરાઈ ગઈ છે અને અત્યારે ગટરનું પાણી અમારી દિવાલ સુધી પૂગી ગયું છે અને આખું આમ ઉકળાઈને અને ડબડબીને અને એટલું ગંધાય છે કે છોકરા ત્યાં રમી શકતા નથી કે અમે લોકો શ્વાસ લઈ શકતા નથી। મચ્છર એટલું છે કે અમારાથી ત્યાં ધાબે સડાતું પણ નથી। તો આનું અમારે શું કરવાનું? બોલો બેન, તમે શું કહો? અમારે નાના નાના છોકરા છે, જનાવર તમે જોવો તો અટાણે ઉનાળામાં અમે રહી ન શકીએ, જનાવર ઘરની અંદર આવી જાય, ચોમાસાનું પાણી ઘરમાં આવી જાય બધે, અમારે કરવાનું છે। અમે અવારનવાર કેટલી વાર રજૂઆત કરેલી છે।